સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની ભાગ્યા છે ને સવારના 8 થયા ને ત્યાં સીતારામ થયા સીધા હિમરી અમે કાલુના આવ્યા કાલે હાંજી આવ્યા હેઠ 6 વાગે ઘેરથી નીકળ્યા હતા 7:30 વાગે આ પૂગ્યા અમારા બાપાને એટલે કંથા છે તે પછી કાલે હાંજી આવ્યા આજે કંથા હે તે જો બધું કામકાજ કરી લીધું અને ધીરે ધીરે રાંધવાનું ચાલુ કરી દીધું થોડા ફૂલડા તોડે આવી અને પાંદડા તોડે આવી હતી તોરણ મારા બાપે બનાવી દીધું તોરણ બનાવી લીધું મારા બાપે આંબાને પાંદડાનું ને જા માહિતી ટીંગાડી દીધું એમાં દહીં જ છે ખાલી એમાં દૂધ નતું અને તુલસીના પાન તો લેવો કંકાવતી ચોખા ધારી લેવો એ હા એનર્જસાવર્તમાનો નિરેશયં મૃત્યં ચ ઇરણ્યે રથેલા દેવો યા ત્રિભુવનાનિ પશ્યન્નો કરતા દરિદ્ર બ્રાહ્મણને રાતના બીજે દિવસે સવારમાં ઉઠી હું સત્યનારાયણનું વ્રત અવશ્ય કરીશ આવો સંકલ્પ કરી અને બ્રાહ્મણ નિત્ય માટે ગામમાં ભીખ માટે આમાં નહીં સમય પણ પછી કઠી કરું નાખ દે ભાઈ બધાને થોડું જો માર પ્રસાદ મોરાઈ ગયો જા રૂપાઈ દ્રાક્ષ સીકુ કેરા કોપિયા ને પછી દાઈ દેમ હા દ્રાક્ષની બેરી કંથા વસાઈ ગઈ બધાથી પૂરા થઈ ગયા પ્રસાદ સત્યનારાયણ ભગવાનની ધરે દીધો ને એવા બધા છોકરા હે ને પ્રસાદનું વિતરણ કરે કે વાટકામાંથી તો બધો પ્રસાદ નાખતા જાય એથી દેવાવાળાની ઉપાધિની અને લેવાવાળાની પણ ઉપાધિની અને આશાની અમારી પીએસઆઈ ની નોકરી આવીને તે અડધા કાકો પેડા ખવડાવે બધાની અડધા કાકો ને ભારતી ને રેમલો ને એ બધા પેડા લઈ આવ્યા 8-9 કિલો પેડા હે તે બધાની બેસે વૈદ્યથી મોહા કે હું લેતી જાય અમારે કે